હવે આપણે જઈ રહ્યા છીએ ગળધરા માં ખમકારી ખોડિયારના દર્શન કરવા। મિત્રો આપણે આંબરડી પાર્ક આવી ગયા છીએ। નદી કઈ છે ખબર છે તમને? હેલો મિત્રો, નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આપણે જૂનાગઢના દર્શન કરી લીધા અને હવે આપણે જઈ રહ્યા છીએ ગળધરા માં ખમકારી ખોડિયારના દર્શન કરવા। અને ત્યાં એક સરસ મજાનું પાર્ક છે, આંબરડી નેશનલ પાર્ક। બહુ સરસ મજાની જગ્યા છે અને બતાવવાની કોશિશ કરીશું। જોડાયેલા રહેજો છેક સુધી। આપણે જઈ રહ્યા છીએ ગળધરા ખોડિયારમાંના દર્શન કરવા। આપણે અત્યારે પહોંચી ગયા છીએ વિસાવદર। વિસાવદર આપણે અત્યારે ટ્રેનમાં બેઠી ગયા છીએ। જો ડીશ આવી ગઈ છે, હજી બધું બાકી છે। મિત્રો આપણે જમી કાઢવી લીધું છે અને પાછા આપણા રૂટ ઉપર આપણે નીકળી ગયા છીએ। જમી કાઢવી લીધું છે, રૂટ પર નીકળી ગયા છે। પહેલી વાર જ મેં આજે 9 રોટલી ખાધી, ભીંડાનું શાક ને 9 રોટલી, મસ્ત મજા આવી। જમવાની બહુ મજા આવી કાકાને। કાકા 9 રોટલી ઉલાળી ગયા છે, એટલે મેં કઈ વાહન જ મૂકી દીધું, હું 100 રોટલી ખાઈ ગયો છું। પાપડ તો મેં પિયાબેન ને આપી દીધો, પાપડ તું ખાલી ખા। પાપડ અમારે પિયાબેન ખાઈ ગયા હતા। પિયાબેન ને કેમ કેવા શું છે, એને એનો હોક થાય છે। કાંઈ વાંધો નહીં, ચાલો હવે આપણે જઈએ થારી। यहाँ मौसम जाड़ो का क्या कहना कि 12 महीने ये माता तोरी लाडली ने ये माता बाबर रामा देखो भुवाना रुपया। આંબરડી સફારી પાર્ક આવી ગયા છીએ, તો હવે આપણે ત્યાં જઈએ અને જાણીએ અંદર શું છે। તો આપણે આવી ગયા છીએ સફારી પાર્કની અંદર। જો તમે આવું કંઈક છે લોકેશન। પહેલાં ટિકિટ લઈ લઈએ, હવે ટિકિટ લઈ લઈએ પછી જઈએ અંદર બતાવીએ। અહીં 190 રૂપિયા સમથિંગ ટિકિટ છે। તો મિત્રો આપણી પાસે ટિકિટ આવી ગઈ છે। આપણી બસ નંબર છે 8613। હમણાં આગળ બસ આવશે, જે બસમાં બેઠીને જઈશું। તો ટિકિટ લઈ લીધી છે, હવે આપણે બસનો વેઇટ કરવો પડશે। હવે મિત્રો આપણે ટિકિટ લઈ લીધી છે અને બસ આમ આગળ ઊભી રહે એવું કેવું છે એ ભાઈનું, તો હવે ત્યાં જઈએ છીએ। તો મિત્રો આપણે તમે જોઈ રહ્યા છો પાછળ બહુ સરસ મજાનું દૃશ્ય છે, આ બાજુ પણ બહુ સરસ મજાનું છે। ફોટો પાડવા ફોટોશૂટ લાયક છે, બહુ મસ્ત જગ્યા। હવે અમે બસની રાહે છીએ, બસ આવે એની રાહ જોઈને બેઠા છીએ। બસ ગયેલી છે, એ બસ આવશે પછી અમે એમાં બેઠીને સિંહ જોવા જશું। ત્યાં સુધી બધું બતાવવાની કોશિશ કરી છે। આ બધું આવા લોકેશન બહુ સરસ સરસ।
ફાઇનલી આપણે બસમાં બેસી ગયા છીએ પણ ડ્રાઈવર સાહેબ હજી આવ્યા નથી. હવે બસ ક્યારે ઉપડે ને એની રાહે છીએ. ફાઇનલી મિત્રો બસ ઉપડી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ સિંહ દર્શન માટે આ હંબરડી સફારી પાર્કની અંદર.
ફાઇનલી મિત્રો આપણે સફારી પાર્કમાં સિંહ જોઈને બહાર આવી ગયા છીએ. હવે આપણે જવાનું ખોડિયારમાં દર્શન કરવા. ઓકે. મિત્રો ફાઇનલી આપણે ખોડિયાર માના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને હવે આપણે ત્યાં જઈને માતાજીના દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું. મિત્રો આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા છીએ ખોડિયાર. પાછળ જોવો છો આ ખોડિયાર ડેમ છે ને પૂરો ખાલી છે. તો આપણે માતાજીના દર્શન કરી દીધા છે, તમે દર્શન કરી લીધા હશે. બધાના દર્શન કરીને ફૂલ મજા આવી છે. હવે અમારે ડાયરેક્ટ જવાનું છે ઘરે. હવે ક્યાંય નથી જવાનું, એટલે બીજો નેક્સ્ટ વ્લોગ આવશે, પણ એ બીજી કોઈક ટ્રીપનો આવશે. આ ટ્રીપને આપણે અહીંયા જ પૂરી કરવાની છે. તો આશા રાખું છું કે બધાને વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એ સાથે જ બધાને જય ખોડિયારમાં, જય માતાજી.